અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ચાંપલાવત ગામ નજીક આવેલી ગુરુદેવ સ્ટોનમાં કરાયેલા બ્લાસ્ટિંગથી નવા બનેલા મકાનમાં છતના પોપડા અને દિવાલોમાં તિરાડો પડ્યાનો ચાંપલાવત રહીશોનો આક્ષેપ છે। ચાંપલાવત ગામથી થોડા જ અંતરે ગુરુદેવ સ્ટોનની લીઝ આવેલી છે। રસોડામાં મહિલા રસોઈ કરતા હતા અને પોપડા પડ્યા હતા। આ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી એવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ચાંપલાવત ગામે ઘરમાં છતમાંથી પોપડા પડ્યા તે બનાવે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સદસ્યો સ્થળ પર દોડી આવ્યા હતા તો મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી। ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મારું નામ વિશાલસિંહ સોલંકી, ગામ ચાંપલાવત। મારા ગામની બાજુમાં એક કોરી આવેલી છે ગુરુદેવ સ્ટોન નામની। એ ગુરુદેવ સ્ટોનમાં મોટા પ્રમાણમાં વેગન બ્લાસ્ટ થાય છે। વેગન બ્લાસ્ટના કારણે મારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મકાનોની દિવાલો ફાટી ગઈ છે, પોપડા ઉખડી ગયા છે અને ટીબી જેવા રોગો પણ થાય છે। જો આ કોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હું પ્રફુલ્લ વાળન, હઠીપુરા અને પટેલના મોવાડા ગ્રામ પંચાયતની સીમમાં ગુરુદેવ સ્ટોન નામનો એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, જેની અંદર બ્લેક સ્ટ્રીપમાંથી પથ્થર કાઢવાનું, ખનન કરવાનું કામ થયું છે। આ ઉદ્યોગ દ્વારા સરકારી નિયમોનું છેડે ચોકે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઈસી અને ખાણ ખનીજના કોઈ પણ નિયમનું પાલન થતું નથી, જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન છે। જેવું કે કુવાઓ ધસાઈ જવા, રીંગોની અંદર પાણી ચાલતું હોય, રીંગોની અંદર પથ્થર પડવાથી મોટર ફસાઈ જવી, સાથે સાથે આ કોરીની અંદર જે પ્રમાણે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને જે માત્રા છે એ સરકારી નિયમોના ઉલ્લંઘન કરી અને મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, જેના કારણે હઠીપુરા અને ચોપલાવત ગામના કેટલાય મકાનોમાં તિરાડો પડી છે। અને 2 દિવસ પહેલા જ એક મકાનની અંદર, રસોડાની અંદર આખી છત ઉપરથી પડી હતી, જે ખૂબ જ ઘટના મોટી બનતા રહી ગઈ। આ રીતે આ ઉદ્યોગ દ્વારા એક વાત્રક મેસો માજુમ પરિયોજના અંતર્ગત જે નર્મદાનું પાઇપલાઇન છે એ પણ આ ગુરુદેવ સ્ટોનની બાજુમાંથી નીકળે છે, જેના કારણે જે રીતે આ લોકો જે માત્રામાં બ્લાસ્ટિંગ કરે છે, વેગન બ્લાસ્ટ જેના પર પ્રતિબંધ છે, એના કારણે યોજનાને પણ નુકસાન પહોંચે તેમ છે। સાથે સાથે આ ઉદ્યોગ દ્વારા હઠીપુરા ગામમાંથી ગ્રામીણ રોડ ઉપર, વિલેજ રોડ ઉપર અને ખેડૂતોના રોડ ઉપર જે કહેવાય કૃષિ માટે વપરાતા એની ઉપરથી ઔદ્યોગિક વાહનો પસાર કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। આગામી સમયમાં છેલ્લા 3 માસથી હું સ્વાગત કાર્યક્રમની અંદર આ ગુરુદેવ સ્ટોનના વિરુદ્ધમાં ચાલી રહ્યો છું, પણ જો એના સામે પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે, અને તેથી પણ જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ પણ આપતા ખચકાશું નહીં। દોલતસિંહ, ગામ ચાંપલાવત અને ગુરુદેવ કોરી છે એને વેગનથી મારા ગામમાં ઘરનું નુકસાન આવ્યું છે અને બ્લાસ્ટ થવાથી, વેગનના બ્લાસ્ટ થવાથી ઘરના પોપડા પડી ગયા છે। બહુ નુકસાન તો આ આજુબાજુના બધા ઘરવાળાને થાય છે। બધા ઘર બનાવે 10 વર્ષ જેવા થયા છે અને આ નવું ઘર બનાવ્યું છે પાછળ, તેના 1 જ વર્ષ થઈ તો પણ તિરાડ પડી ગઈ છે બધી। પહેલા કરાયેલી, કોઈ જોવા આવતા નહીં, ઘણી વાર કહી દઉં એમને।